ભક્તનું લક્ષણ છે કે બીજા ભક્તના દુઃખે પોતે દુઃખી થાય. કે બધા જ સત્સંગીઓ છે શ્રીજી મહારાજના અંગભૂત છે. મહારાજના કોઈ એક અંગમાં દુઃખ થયું તો મહારાજને જે દુઃખ પહોંચ્યું, એટલે કોઈ પણ સત્સંગીને દુઃખ થયું તો એ મહારાજને જ દુઃખ થાય છે. એ ભક્તની સમજણ છે. એ મહારાજ આપણને સમજાવે છે અહીંયા આ ચરિત્ર દ્વારા. અને આપણને જોવા મળે છે સત્સંગના ઇતિહાસમાં પણ કે એવા જે ખરેખરા ભક્ત થઈ ગયા છે તો બીજા ભક્તના દુઃખે પોતે દુઃખી થયા છે. જેમ કે પંચાળાના દરબાર ઝીણાભાઈ હતા. પોતે તો રજપૂત હતા, ગરાશિયા હતા, એટલે ઉચ્ચ કુળના ગણાય ને, ક્ષત્રિય કુળના ગણાય. જે 4 વર્ણ છે, પહેલામાં પહેલું બ્રાહ્મણ, પછી ક્ષત્રિયનો વારો આવે, પછી વૈશ્ય અને છેલ્લે શૂદ્ર. તો આ ઝીણાભાઈને ખબર પડી કે એક નિમ્ન જ્ઞાતિના શ્રીજી મહારાજના ભક્ત છે કમળસિંહભાઈ વાંઝા, અને એ બીમાર પડ્યા છે, એમની કોઈ સેવા કરનારું નથી. તો પોતે એ કમળસિંહભાઈને પોતાના ઘરે લઈ આવ્યા. હવે એ જમાનો તો કેવો રૂઢિચુસ્ત હતો એકદમ. વર્ણાશ્રમની જે કંઈ મર્યાદાઓ એકદમ રૂઢિચુસ્તપણે પાળવામાં આવે. એટલે કોઈ દિવસ આવા ઉચ્ચ વર્ણની વ્યક્તિ નિમ્ન વર્ણની તો સેવા કરે જ નહીં, શુદ્ર વર્ણની તો કોઈ સેવા ના કરે. પણ તેમ છતાં પણ એ જમાનાની અંદર પણ આ ઝીણાભાઈ આ કમળસિંહભાઈને પોતાના ઘરે લઈ આવ્યા અને ખૂબ જ આદરપૂર્વક એમની સેવા કરવા માંડ્યા. હવે આ જોઈને એમના બહેનને નહીં ગમ્યું હોય અને ઝીણાભાઈએ વળી એકવાર આ કમળસિંહભાઈની બીમારી માટે પેલા કાળા મરી માગ્યા, એમને કંઈક પીવડાવવા માટે કે ખવડાવવા માટે. એ વખતે ઝીણાભાઈના બેન હતા અદીબા, એમણે કંઈક ગલ્લા તલ્લા કર્યા કે ઘરમાં નથી, આમ છે તેમ છે, બાનું બતાવ્યું. અને થોડાક જ દિવસ થયા અને ઝીણાભાઈને કંઈક બીમારી આવી તો તરત જ કાળા મરી લઈને આવી ગયા અદીબા એમની સારવાર કરવા માટે. જ્યારે આ કાળા મરી આ ઝીણાભાઈએ જોયા તો તે એકદમ જ ગુસ્સે થઈ ગયા પોતાના બહેન ઉપર કે તને આ જ્યારે કમળસિંહભાઈ માટે મેં માગ્યા હતા મરી, એ વખતે તને મળ્યા નહીં, તે ના પાડી કે નથી ઘરમાં, ને આ આવી ગયા ક્યાંથી. આખી જિંદગી એમણે પોતાના બહેનની સાથે અબોલા લઈ લીધા. એટલે આ આપણને જોવા મળે છે જે ભગવાનનો ભક્ત છે તો ભગવાનના ભક્તના દુઃખે પોતે દુઃખી થાય છે. એ પછી પોતાના સંબંધી હોય તો એની સાથેનો સંબંધ પણ એ પોતે મૂકી દેતો હોય છે. જે શ્રીજી મહારાજે મધ્યના 60મા વચનામૃતમાં એ વાત કરી, મહારાજે ત્યાં આગળ કહ્યું કે જે ભગવાનનો જે ભક્ત હોય તો એની તો કેવી સમજણ હોય. તો મહારાજે પોતાની સમજણની વિશે મહારાજે વાત કરી છે કે જો ભગવાનના ભક્તની સામે કોઈ કુદ્રષ્ટિ કરે તો હું એની આંખ કાઢી લઉં, એની સામે કોઈ આંગળી ચીંધે તો હું એનો હાથ કાપી નાખું, એવું આમ મનમાં થઈ આવે છે. એટલે આ શ્રીજી મહારાજને પણ ભગવાનના ભક્તને વિશે કેટલી બધી પ્રીતિ છે. પોતાના સંબંધીની સામે પણ એ પોતે જોતા નથી કે મારો સંબંધી હોય તોય હું એનો હાથ કાપી નાખું. તો આ શ્રીજી મહારાજ એમની આ ભાવના છે. તો આ ઝીણાભાઈએ પણ એમની બહેનની સાથે અબોલા લઈ લીધા કે ભક્તની સેવા કરવામાં એને આટલી તકલીફ પડે છે અને એણે તો ક્યાં પોતાના ખર્ચે કરવાના હતા, ખર્ચો બધો મારો છે. એટલે એમને મનમાં આવું રહ્યું અને ખૂબ જ ભાવથી એમણે કમળસિંહભાઈની સેવા કરી. અને તેમ છતાં પણ હવે કમળસિંહભાઈની આવરદા આવી રહી હશે એટલે ધામમાં ગયા. તો ધામમાં ગયા તો અંતિમ સંસ્કારમાં પણ જે નનામી ઉચકવી, હવે આવા ઉચ્ચ વર્ણના ક્ષત્રિય કોઈ દિવસ શુદ્ર વર્ણના કોઈ પણ માણસ હોય તો એની નનામી ઉંચકે જ નહીં. પણ ઝીણાભાઈએ પોતે કમળસિંહભાઈની નનામી ઉંચકીને એમના અંતિમ સંસ્કાર કર્યા. હવે આ સમાચાર જ્યારે શ્રીજી મહારાજને મળ્યા, મહારાજ એટલા પ્રસન્ન થઈ ગયા એમના ઉપર કે ના પૂછો ને વાત. અને પછી જ્યારે ઝીણાભાઈનો અંતકાળ આવ્યો એ વખતે સ્વયં શ્રીજી મહારાજ એમને તેડવા માટે પોતે ત્યાં આગળ આવ્યા. અને ઝીણાભાઈ પણ પોતે ધામમાં ગયા. મહારાજે એમને પોતાના ધામની અંદર બેસાડી દીધા. અને ત્યાર પછી ઝીણાભાઈની જે નનામી શ્રીજી મહારાજે પોતે ઊંચકી. જે શ્રીજી મહારાજે પોતાના સગા નાના ભાઈ ઈચ્છારામભાઈની નનામી નથી ઊંચકી એ ધામમાં ગયા ત્યારે, એ શ્રીજી મહારાજે પોતે આ ઝીણાભાઈની નનામી ઊંચકી. શા માટે? કારણ કે ખરેખરા ભક્ત હતા. ભક્તને દુઃખે પોતે દુઃખી થતા હતા અને ભક્તની આવી સેવા ચાકરી કરી.
તો મહારાજે એમની નનામી ઉંચકીને પછી મહારાજે એવી વાત કરી કે આજે તો અમે બમણા ડગલા ચાલ્યા. કોઈ કંઈ સમજ્યું નહીં આ બમણા ડગલા એટલે શું. ને પછી મહારાજને પૂછ્યું એટલે ખબર પડી. મહારાજે કહ્યું કે આ ઝીણાભાઈ, આ કમળસિંહભાઈની નનામી ઉંચકીને જેટલા ડગલા ચાલ્યા હતા એના કરતાં ડબલ પગલાં અમે ચાલ્યા, ત્યારે ભગવાનને સંતોષ થયો. અમને આપે વ્યાજ સહિત ગીરધારી, આપણે સાંભળીએ છીએ ને, કોઈનો પાડ ન રાખે મુરારી. તો ખરેખર આપણને જોવા મળે કે જે ખરેખરો ભક્ત હોય તો ભગવાન તો એ ભક્તના પણ ભક્ત છે. જે મહારાજે ખાલી વાત કરી નથી, પણ ખરેખર આપણને જોવા મળે છે કે ભગવાનને પણ આવા ભક્ત પ્રિય છે કે જે બીજા ભક્તના દુઃખે દુઃખી થાય. દુઃખે દુઃખી થવું એટલે બસ આપણે દુઃખી થઈને બેસી રહેવું એવું નહીં. એને આ ઝીણાભાઈએ જેમ એને મદદ કરવા પ્રયત્ન કર્યો એમ મદદ કરવા પ્રયત્ન કરવો. જે કંઈ આપણાથી બની શકે એ મદદ, ભલે આર્થિક રીતે આપણે મદદ ના કરી શકીએ, બીજી આ ઝીણાભાઈ પોતાના ઘરે ના લાવી શકે એવું પણ કદાચ આપણે ના કરી શકીએ, પણ એટલીસ્ટ પ્રાર્થના તો કરી શકીએ. પ્રાર્થના તો આપણે બધા કરી શકીએ એમ છે કે એ જે કંઈ તકલીફ છે, દુઃખ છે, એનું એ દૂર થઈ જાય. તો આ શ્રીજી મહારાજ આપણને સમજાવે છે, આ ભગવાનના જે ભક્તો એ આપણને આ વાત સમજાવે છે કે ભક્તનું આ લક્ષણ છે કે બીજા ભક્તના દુઃખે દુઃખી થાય. મધ્યના 60મા વચનામૃતમાં પણ મહારાજે આ વાત કરી છે કે જે ભગવાનનો ભક્ત હોય એને કોઈક પ્રકારના દુઃખનો વિક્ષેપ થયો હોય એ તો સારી પેઠે અંતરમાં જણાય અને ન જણાય એમ નથી. અને મહારાજે વાત કરી કે એ તો રઘુનાથ દાસ સરખો વિમુખ હોય તેને ન જણાય. રઘુનાથ દાસ કોણ હતા? રામાનંદ સ્વામીના જ એક સાધુ હતા. અને રામાનંદ સ્વામી ધામમાં ગયા, મહારાજ વાત કરે છે, તો એ વખતે આ સર્વે સત્સંગી રોવા લાગ્યા, બધાને દુઃખ થયું. ત્યારે પણ રઘુનાથ દાસને તો જરાય શોક થયો નહીં અને હસતો જાય ને બીજાની આગળ વાત કરતો જાય. અને ભગવાન, મહારાજે વાત કરી કે ભગવાનના ભક્તને તો દુઃખ આવી પડે ત્યારે તો જે ચાંડાળ ને વિમુખ હોય એને દુઃખ ના થાય, પણ જે ભગવાનનો ભક્ત હોય એને તો હરિભક્તને દુઃખે કરીને જરૂર એ પોતે દુઃખીઓ થાય. એટલે આ ભક્તનું લક્ષણ શ્રીજી મહારાજે આપણને મધ્યના 60મા વચનામૃતમાં પણ જણાવ્યું છે. ભક્તને દુઃખ આવ્યું તો તરત જ આપણા અંતરમાં તાલાવેલી થવી જોઈએ કે આપણે કંઈક એના માટે કરી છૂટીએ. તો શ્રીજી મહારાજના જીવનમાં પણ આપણને આ વસ્તુ જોવા મળે છે. મહારાજ પણ ભક્તના દુઃખે પોતે એ દુઃખી થયા છે. મહારાજે તો ગાદી આવતા વેત જ જે 2 વરદાન માગ્યા આપણા માટે જ માગ્યા છે. કારણ કે તમારા ભક્તને, રામાનંદ સ્વામીને એમણે વાત કરી, કોઈ પણ પ્રકારનું દુઃખ ના આવે. તો 2 વરદાન કે જો વીંછીનું દુઃખ આવવાનું હોય તો કરોડ વીંછીનું દુઃખ મને ભલે આવે પણ તમારા ભક્તને ના આવે. તમારા ભક્તના નસીબમાં રામપાત્ર લખ્યું હોય તો મને ભલે આવે પણ તમારા ભક્તને ન થાય. તો મહારાજ પણ ભક્તના દુઃખે દુઃખી થયા છે. ખાલી આ વરદાન માગવા પૂરતા માગ્યા એટલું જ નહીં, પછી એમણે કરી બતાવ્યું છે. આખી જિંદગી મહારાજે કરી બતાવ્યું છે. જે કંઈ એમણે વિચરણ કર્યું છે કોના માટે? ભક્તોના દુઃખ દૂર કરવા માટે, એમને સુખિયા કરવા માટે જ એમણે વિચરણ કરેલું છે. અને અમુક તો એવા પ્રસંગ ઊભા થયા છે તો એ વખતે પણ શ્રીજી મહારાજે બધા ભક્તોની રક્ષા કરી છે, એમનું દુઃખ દૂર કર્યું છે. જેમ કે મહારાજ એકવાર પોતે ઉત્તર ગુજરાતમાં ગયા હતા અને એ વખતે વિસનગરમાં મહારાજ બિરાજમાન હતા. અને એવામાં બન્યું એવું કે ભોંયરા ગામ છે ગોંડલની પાસે, ભોંયરા ગામના શ્રીજી મહારાજના હજુરી સેવક નાજા જોગિયા એ પોતે ત્યાં હતા. અને આ ભોંયરા ગામનો જે દરબાર હતો વાસુર ખાચર અત્યંત ક્રૂર અને ઘાતકી હતો. અને એ પાછો સ્વામિનારાયણનો દ્વેષી હશે એટલે એણે આ વાસુર ખાચરે નાજા જોગિયાને ધમકી આપી. હવે આ એ કેવો ક્રૂર ઘાતકી આ માણસ હતો, પહેલાં તો એ જોઈએ કે પોતાના ગામની અંદર કોઈક થોડીક પણ ભૂલ કરે, સાવ નાની ભૂલ કરી હોય તો પણ એના ઢીંચણ ભાંગી નાખવાના કુહાડાથી. એટલે પેલો બિચારો આમ રીબાતો મરે. એ જમાનામાં કંઈ અત્યારે જે ઓર્થોપેડિક ટ્રીટમેન્ટ ને બધું મળે છે એવું તો હોય નહીં, એટલે રીબાતા મરવાની જ વાત હોય, બીજું કંઈ હોય જ નહીં. આટલો ક્રૂર એ માણસ હતો વાસુર ખાચર. અને એણે ધમકી આપી આ નાજા જોગિયાને કે જો તારા ભગવાન આ સ્વામિનારાયણ એ ખરેખર એ ભગવાન હોય, તારા ભગવાન સાચા હોય, આવતીકાલે મને સવારે આવીને મને દર્શન દે. હવે શ્રીજી મહારાજ તો છેક વિસનગર હતા, ક્યાંથી ત્યાં આગળ આવે? હજી ગઢડા હોય તો હજી સમજ્યા કે આવતા વાર ના લાગે. ગઢડા કાઠિયાવાડમાં જ આવેલું છે ને ત્યાંથી ગોંડલની નજીકનું ગામ છે. પણ ઉત્તર ગુજરાતમાં છેક વિસનગર ને એ જમાનામાં કંઈ ટ્રાન્સપોર્ટેશન આટલું અવેલેબલ નહોતું જે અત્યારે રોડ રસ્તા ને ગાડીઓ ને બધું થઈ ગયું છે. કઈ રીતે આવે? પણ શ્રીજી મહારાજને તરત જ પ્રાર્થના કરવા માંડ્યા
નાજા જોગિયાએ, તો મહારાજને સીધું ડૉક્ટર સ્વામીની ભાષામાં કહીએ ને સેટેલાઇટ ફોન, સેટેલાઇટ ફોન જોડાઈ ગયો. મહારાજને ખબર પડી ગઈ અંતર્યામીપણે કે મારા ભક્તને આ દુઃખ આવ્યું છે. રાતોરાત શ્રીજી મહારાજ વિસનગરથી નીકળ્યા ચાલતા, અને એકદમ ઉતાવળી ચાલે મહારાજ પોતે ચાલતા નીકળ્યા, અને છેક ભોંયરા પોતે સવારના પોરમાં પહોંચ્યા. હજી તો પરોઢે નહોતું થયું. મહારાજે ડેલી ખખડાવી આમની નાજા જોગિયાની. નાજા જોગિયાને તો ઊંઘ જ આવી નહોતી, કઈ રીતે આવે, આખી રાત ભજન કરતા હતા પોતે. અને એ વખતે શ્રીજી મહારાજે ડેલી ખખડાવી. એમણે પૂછ્યું કોણ? મહારાજે કહ્યું હું. તેમને તો અત્યારે મહારાજ ડેલી ખોલી, અને એમના તો આનંદનો પાર ના રહ્યો અને આશ્ચર્યનો પણ પાર ના રહ્યો કે મહારાજ અત્યારે આપ કઈ રીતે? મહારાજે કહ્યું તમે અમને સંભાળ્યા તો અમારે આવવું પડે ને. અને પછી તો મહારાજ પેલા વાસુર ખાચરને પણ જઈને મળ્યા, એને પણ સદુપદેશ આપ્યો કે આવી રીતે બધાને એક સરખી સજા આપવાની ના હોય, જેનો જેવો અપરાધ એ પ્રમાણે એને દંડ આપવાનો હોય. ટકે શેર ભાજી ટકે શેર ખાજા, એ રીતે કરવાનું ના હોય. પૂરી એક અંધેરી ને ગંડુ રાજા, આપણે કવિતા સાંભળીએ છીએ દલપતરામની, તો એના જેવું આનું હતું. એટલે મહારાજે પણ એને ઉપદેશ આપ્યો. પહેલાને પણ ભાવ થયો, કારણ કે એણે જ્યાં ધમકી આપી હતી સવારે મને દર્શન આપે જો ભગવાન હોય તો, અને મહારાજે આપ્યા પાછા દર્શન. એટલે એ રીતે પણ એનું અંતર વિંધાયું હતું ને મહારાજના પ્રત્યે ભાવ થયો હતો. પણ આ આપણને સ્પષ્ટ જોવા મળે છે કે ભગવાન શ્રીજી મહારાજ પણ પોતાના ભક્તના દુઃખે દુઃખી થયા છે. ગુણાતીતાનંદ સ્વામી પણ આપણને આ વાત સમજાવે છે કે ભગવાન તો ભક્તના છે. ભલે શાસ્ત્રમાં ભગવાનને સમદર્શી કયા હોય કે ભગવાન તો ભક્તના છે પણ અભક્તના નથી. ભગવાન એટલો તો પક્ષ રાખે જ છે પોતાના ભક્તનો, એટલે ભક્તના દુઃખે પોતે દુઃખી થાય છે. ગુણાતીતાનંદ સ્વામીએ વાત કરી છે કે એકવાર જેતલપુરમાં જે આંધળો હતો એ પોતાની જે પત્ની હતી એને ભગવાન ભજવા દેતો નહોતો, ભજન કરવા દેતો નહોતો. મહારાજે પોતે આ આંધળાના કપાળમાં ડામ દીધા. એટલે આવું પણ ચરિત્ર કોકવાર એ ભગવાન કરે. એટલે ટૂંકમાં ભગવાન ભક્તના છે પણ એ અભક્તના નથી. એટલે આ આપણને સમજવા મળે છે કે ભગવાન પોતે ભક્તના દુઃખે દુઃખી થતા હોય તો પછી આપણે પણ આ એમના જીવનમાંથી શીખવાનું છે કે આપણે પણ ભક્તના દુઃખે દુઃખી થવું. પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં પણ આ વસ્તુ જોવા મળે છે કે હરિભક્તોના તમામ સુખ દુઃખના એવા પ્રસંગો હોય તો જ્યાં સુધી એમનું શરીર ચાલ્યું છે ત્યાં સુધી એમણે સાચવ્યા જ છે. અને આજની તારીખે ભલે આ પોતે દેહે કરીને બધે જઈ ના શકતા હોય, વિચરણ એવું ન કરી શકતા હોય, પણ પત્ર તો એમનો અવશ્ય પહોંચી જાય અથવા તો ફોન પહોંચી જાય. આ એમની આ એ વિશેષતા છે. ગમે તે ભક્તને એવું દુઃખ આવ્યું હોય તો પોતે પહોંચી જાય. 1979ની અંદર જ્યારે પેલો ડેમ તૂટ્યો હતો મોરબીનો મચ્છુ ડેમ, અને એ વખતે પ્રમુખ સ્વામી મહારાજ પણ ત્યાં આગળ આપણું રાહત કાર્ય ચાલતું હતું સંસ્થાનું મોરબી બાજુ, એટલે ત્યાં આગળ પોતે હતા. ત્યાં એમને સમાચાર મળ્યા કે સલાડના મણિભાઈ જે શાસ્ત્રીજી મહારાજના એકદમ નિષ્ઠાવાન હરિભક્ત એ ધામમાં ગયા છે. સ્વામી તાબડતોબ ત્યાંથી નીકળ્યા, રાતોરાત પોતે આખી રાત મુસાફરી કરીને અમદાવાદ પહોંચ્યા, અને સવારે ત્યાં વહેલી સવારે પૂજાને બધું જલ્દી બધું પૂરું કરી સીધા જ સલાડ પોતે પહોંચ્યા, સલાડ અથવા તો ઠીકરિયા. ત્યાં આગળ પહોંચીને બધી અંતિમ સંસ્કાર વિધિને બધા એની અંદર એમણે ભાગ લીધો. તો પોતે જ્યારે આ કરી શકતા હતા તો બધું જ એ પોતે કરી છૂટ્યા છે બધા હરિભક્તો માટે. એમના સુખ દુઃખના બધા જ પ્રસંગો એ બાપાએ સાચવેલા છે. હરિભક્તના દુઃખે પોતે દુઃખી એ થયેલા છે. હમણાં થોડા વર્ષો પહેલાંની હું વાત કરું છું, 10 વર્ષ પહેલાંની, 2002 સાલનો પ્રસંગ છે. અમે બધા પણ ત્યાં ગોંડલની અંદર હતા દિવાળીના ઉત્સવ વખતે, અને એ વખતે ગોંડલમાં એક વીરજી બાપા કરીને હરિભગત હતા. કદાચ જૂના સંતોએ જોયા હોય. હવે બહુ ઉંમર લાયક હતા. એમની ઉંમર જ જે હું વાત કરું છું એ વખતે જ 87 કે 90 જેટલી એમની ઉંમર એ વખતે હતી. એટલે એ વખત 2002ની સાલમાં, અને રોજ બાપાના દર્શન એને એવી રીતે આવે. હવે આ જે વીરજી બાપા હતા એમણે ઓરિજિનલ અક્ષરદેરી એટલે ઉપર મંદિર નહોતું થયું ને અક્ષરદેરી જેવી હતી એ એમણે જોઈ હતી મંદિર થતાં પહેલાં. એટલે એટલા જૂના હરિભક્ત, અને રોજ મંદિરે આવે, ચાલીને પાછા પોતે આવે. એટલે સ્વામીએ બધી પૂછપરછ કરી એ વીરજી બાપા વિશે કે ક્યાં જમે છે, ક્યાં આગળ રહે છે, એની બધી સેવા ચાકરીને બધું કોણ કરે છે. બધી જ ચિંતા સ્વામીએ કરીને પછી કોઠારી સ્વામીને ભલામણ કરી એ વખતે કે આમનું બધું જ ધ્યાન રાખવું આપણે. આ જૂના હરિભગત છે તો એમને બધી રીતે સાચવવા, એમનું જમવા કરવાનું, રહેવા કરવાનું,
જે કંઈ બીજી પણ જીવન જરૂરિયાતની વસ્તુને જે કંઈ જોતું હોય, તો આ પ્રમુખ સ્વામી મહારાજ છે કે ભક્તોની કેટલી ચિંતા એમના અંતરની અંદર થતી હોય છે. આપણા બધાની પણ ચિંતા થતી હોય છે, આપણે ઘણીવાર વિચાર નથી કરતા. તમે બધા ફૂલદોલ ઉત્સવ ઉપર ત્યાં આગળ આવો છો તો ફૂલદોલ ઉત્સવ ઉપર એક ડિપાર્ટમેન્ટનો રિપોર્ટ પ્રમુખ સ્વામી મહારાજ લે. દર વર્ષનો નિયમ છે. ફૂલદોલ ઉત્સવમાં જેટલા કંઈ ડિપાર્ટમેન્ટ હોય ને, ઉતારા વિભાગ હોય, સભા વ્યવસ્થા હોય, પાર્કિંગ હોય, કે પછી રસોડા વિભાગ હોય. રસોડા વિભાગ તો એકદમ પોતે રસ લે. ડેકોરેશન વિભાગો, બધા જ વિભાગે રિપોર્ટિંગ પ્રમુખ સ્વામી મહારાજની આગળ કરવાનું, અને સ્વામી બાપા પોતે સામે ચાલીને સૂચનો આપે. આ હમણાં 2 કે 3 વર્ષથી તમને બધાને અનુભવ થયો હશે કે પ્રસાદની અંદર શું મળે છે આપણને? આપણી સ્વામિનારાયણ ખીચડી મળે છે. સ્વામિનારાયણ ખીચડી 1 લાખ માણસ માટે બનાવી શકાય? કોઈને સ્વપ્ને સંકલ્પ ના આવે કે 1 લાખ માણસ માટે આવી ખીચડી ફ્રેશ ભોજન જ થઈ ગયું ને. કંઈ થોડો પેલું પહેલાં આપણે પેલું પેક બધું આપતા હતા કોરું. સ્વામીને ખબર પડી, સ્વામી કે આ બધાને કેવી રીતે સંતોષ થાય હરિભક્તોને? આટલા બધા હરિભક્તો આટલા દૂરથી આવે છે તો આપણે સ્વામિનારાયણ ખીચડી કરો. હવે સંતો જે વ્યવસ્થાપકો હોય એને ખબર હોય કે સ્વામિનારાયણ ખીચડી બનાવવી બધાને માટે એટલે ફેં પડી જાય કઈ રીતે બનાવવી. પહેલાં તો બધાએ સ્વામીને કહ્યું કે બાપા આમ થાય એવું નથી, આમ છે તેમ છે, પણ સ્વામીએ પકડી જ રાખ્યું કે ના બસ બનાવવી જ છે. એટલે પછી બધા વ્યવસ્થાપકોએ કહ્યું કે હા સ્વામી આપ જેમ કહો છો એ પ્રમાણે કરીશું. કારણ કે બીજો બધો નાસ્તો ને બધું કેવું હોય, ફરસી પૂરી હોય કે બીજું કંઈક આપણે જે કંઈ આપતા હોઈએ, મિષ્ટાન હોય, એ તો 3-4 દિવસ પહેલાં આપણે બનાવવાની શરૂઆત કરીએ અને આગલા દિવસે બધું પતી જાય ને પેકિંગ સહિત બધું પૂરું થઈ જાય. હવે આ ફ્રેશ ખીચડી બનાવવાની ને, ખીચડી કંઈ થોડી 3-4 દિવસ પહેલાં બને, એ તો બગડી જાય. સવારે આપણે બનાવીએ ને તો રાતે પણ બગડી જતી હોય છે. એટલે એકદમ ધ્યાન રાખીને બધું બનાવવું પડે. તો પણ બધા સંતોએ પણ પાછી આ એક ચેલેન્જિંગ કામ હતું. છેલ્લા 2 કે 3 વર્ષથી એ બધા આવી રીતે પ્રમુખ સ્વામી મહારાજનું પોતાનું અંગત સૂચન, આપણી કેટલી ચિંતા બાપા કરે છે આપણને ખ્યાલ આવે. આવી તો નાની મોટી કેટલીય ચિંતા એ પ્રમુખ સ્વામી મહારાજ નાના મોટા કેટલા હરિભક્તોની કરતા હોય છે. હમણાં આ વખતે જ ફૂલદોલ ઉત્સવ ઉપર આમ જોવા મળ્યું, પ્રમુખ સ્વામી મહારાજ પોતે અંદર હોય, રૂમની અંદર વોકિંગ કરતા હોય કે પત્ર વાંચન કરતા હોય, એમાં પણ સાથે સાથે કેટલા હરિભક્તોના ઉતારા વિશે પૂછી લેતા હોય છે કે આ હરિભગત દેખાયા છે તો એના ઉતારાનું શું છે, એને કોણ જમાડવાનું છે, કોણ એને ખવડાવવાનું છે, ક્યાં એનો ઉતારો છે, બધું જ પોતે એમને ચિંતા થતી હોય. સ્વામી બાપા પોતે દર્શને નીકળે ને એમાં કોઈક હરિભગતને જુએ ને, અથવા તો હરિભગતના દીકરાને જુએ કે આનું કોણ ધ્યાન રાખશે. સીધું એમને સતત આપણી ચિંતા એ રહેતી હોય છે. એ છેલ્લા 2 વર્ષથી આ જોવા મળે છે, મને થોડાક નજીકથી એ જોવા મળ્યું. તો આ આપણને જોવા મળે છે કે પ્રમુખ સ્વામી મહારાજ પણ ભક્તના દુઃખે દુઃખી થાય છે અને સુખે સુખી થાય છે. એમને સતત બધા હરિભક્તોની આ રીતે એ ચિંતા હોય છે. અને એ આવા જે હમણાં હરિભક્તની વાત કરી ઝીણાભાઈની, એવા જ હરિભક્તો અત્યારે પણ છે આપણી સંસ્થાની અંદર કે જે બીજા ભક્તની પણ ચિંતા કરતા હોય, એના દુઃખે દુઃખી થતા હોય અને એને મદદ કરવા માટે પણ પોતાથી બનતો પ્રયત્ન કરતા હોય. દાખલા તરીકે આપણે એક હરિભક્ત છે મુંબઈમાં, કાંતિભાઈ. બધા એને કાંતિભાઈ કિર્લોસ્કર કરીને કહે છે. કંઈ કિર્લોસ્કર નથી, કિર્લોસ્કર તો મોટા બહુ ઉદ્યોગપતિ છે, આ તો સાવ સામાન્ય હરિભક્ત છે, પણ એમને બધા કાંતિભાઈ કિર્લોસ્કર કરીને એ બોલાવે છે. હવે એમનું આખું ગ્રુપ છે. આ બધા હરિભક્તો કેવા છે કે જ્યારે એમને ખબર પડે કે મુંબઈની અંદર કોઈ પણ હરિભક્તને ત્યાં કંઈક મરણનો પ્રસંગ થયો છે તો તરત જ આખું ગ્રુપ ત્યાં આગળ પહોંચી જાય ને અંતિમ સંસ્કારની ને બધી જ વિધિ પોતાના માથે લઈ લે. હવે આવો પ્રસંગ જેના ઘરમાં થયો હોય ને એને કંઈ સૂઝે નહીં શું કરવું ને શું ના કરવું. અને એવે વખતે આવી એને હૂંફ મળી જાય, એટલી મદદ મળી જાય, કેટલું બધું સાંત્વન મળી જાય, આમ કેટલી બધી એને આમ પેલી લાગણી થઈ જાય એના પ્રત્યે, અને બધો એનો ભાર પણ કેટલો હળવો થઈ જાય. તો આવા હરિભક્તો આજની તારીખે પણ છે કે બીજા હરિભક્તને આવા પ્રસંગમાં કંઈક મદદ કરવી. બાકી તો ઘણા બધા પેલું નહીં, મિત્રનું લક્ષણ કહે છે ને, મિત્ર કોને કહેવાય? સુખમાં હંમેશા પાછળ રહે અને દુઃખમાં આપણી આગળ હોય. એટલે દુઃખમાં આપણને મદદરૂપ થાય. એટલે આવા હરિભક્તો આજે પણ છે કે જે આવા દુઃખના પ્રસંગો પણ બીજા હરિભક્તોના પોતે સાચવી લેતા હોય છે. એટલે આ બધા જે હરિભક્તોએ મહારાજની આગળ આવીને મહારાજને વિનંતી કરી. બ્રહ્માનંદ સ્વામીના દુઃખે હરિભક્તો બધા દુઃખી થયા, સંતો દુઃખી થયા. મહારાજને વાત કરી કે મહારાજ કૃપા કરીને
કે આપ બ્રહ્માનંદ સ્વામીને બેઠા કરો. શ્રીજી મહારાજે અહીંયા વિશિષ્ટ ચરિત્ર કર્યું. જ્યારે બધાના અંતરનો આ ભાવ જોયો કે બ્રહ્માનંદ સ્વામીને ખરેખર બધાને બ્રહ્માનંદ સ્વામી વિશે આવી લાગણી છે ને રાખવાની ઈચ્છા છે, એટલે મહારાજે એવી વાત કરી સભાની અંદર કે એક કામ કરો, તમે બધા જ તમારા આયુષ્યના 7 દિવસ આ બ્રહ્માનંદ સ્વામીને આપી દો. એટલે બ્રહ્માનંદ સ્વામી હવે વધારે જીવશે. એ વખતે બધા હરિભક્તોની પાછી ભાવના જુઓ. એમણે વાત કરી કે મહારાજ 7 જ દિવસ માગે આપે, આપ કહેતા હોય તો આખી આવરદા અમે આપી દઈએ. મહારાજે કહ્યું કે બીજી બધી વાત તમે મૂકો, ખાલી હું કહું છું એટલું કરો. 7 દિવસ તમારી બધાની આવરદામાંથી કાઢીને બ્રહ્માનંદ સ્વામીને આપી દો. અને પછી અહીંયા કવિએ વાત કરી કે સભાની અંદર લગભગ 600 જેટલા હરિભક્તો બાઈ બધું ગણીને હતા અને બધાએ 7 દિવસની આવરદા આપી. એટલે શ્રીજી મહારાજે એ વખતે વાત કરી કે આ મુનિ, આ બ્રહ્મ મુનિ હવે બીજા 12 વર્ષ સુધી જીવશે. એટલે મહારાજે બીજા 12 વર્ષનું એક્સટેન્શન એમને આપી દીધું આ રીતે. એટલે આ રીતે મહારાજે આવું વિશિષ્ટ ચરિત્ર કર્યું. આ ભગવાનની અન્યથા કર્તુમ શક્તિ છે. જે કર્તુમ અકર્તુમ અન્યથા કર્તુમ કહીએ ને, પોતે જે ધારે તો કાળ કર્મને માયાની ઉપરવટ જઈને પણ પોતે શાસન કરી શકે. તો શ્રીજી મહારાજે આ કરી બતાવ્યું. દુનિયાની અંદર ઘણા બધા પ્રકારના ટ્રાન્સપ્લાન્ટ આપણે જોયા છે, બરાબર, એની વાત સાંભળી છે. જેમ કે હાર્ટનું ટ્રાન્સપ્લાન્ટ. આજે ભારતમાં તો લગભગ થતું જ નથી હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ. થતું હશે કદાચ, મને બહુ ખબર નથી, પણ વિશ્વની અંદર એ થાય છે ખરું, હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ. બીજું છે કિડની ટ્રાન્સપ્લાન્ટ. એ તો ઘણું બધું થાય છે કે એકની કિડની લઈને પછી બીજાની કિડની ફેલ થઈ ગઈ હોય તો નાખતા હોય છે. પછી એવી રીતે લીવર ટ્રાન્સપ્લાન્ટ, એ પણ વધારે અઘરું છે. પણ લીવર ટ્રાન્સપ્લાન્ટ પણ અમુક બહુ કુશળ ડૉક્ટર હોય તો એ કરતા હોય છે. અને આ બધા જ ટ્રાન્સપ્લાન્ટ આપણે સાંભળ્યા છે, પણ આયુષ્યનું ટ્રાન્સપ્લાન્ટ આપણે ક્યાંય સાંભળ્યું નથી. આ આયુષ્યનું ટ્રાન્સપ્લાન્ટ આપણને જોવા મળે છે કે એકની આયુષ્ય લઈને બીજામાં નાખવી, પણ એ ભગવાન સિવાય બીજું કોઈ કરી શકે નહીં. તો આ શ્રીજી મહારાજે આયુષ્યનું ટ્રાન્સપ્લાન્ટ એ કરી બતાવ્યું. આયુષ્યના ટ્રાન્સપ્લાન્ટની ગઈકાલે જ વાત આપણે કથામાં રાત્રે જોઈ હતી. યયાતિ રાજાએ 1000 વર્ષ સુધી પોતે વિષયો ભોગવ્યા. એટલે પોતે હજારો વર્ષ સુધી વિષયો ભોગવ્યા હતા પોતાની પત્ની દેવયાનીને એની દાસી શર્મિષ્ઠાની સાથે. પણ દેવયાનીના જે પિતા શુક્રાચાર્ય, એને ખબર પડી કે દાસીની સાથે એ વિષયો ભોગવ્યા છે, મારી દીકરી સાથે તો ભોગવ્યા, એટલે વ્યભિચાર કર્યો. તો એણે શાપ ફટકાર્યો કે તું ઘરડો થઈ જા. ભર જુવાનીની અંદર વૃદ્ધત્વ આવી ગયું, વાસના તો ક્ષીણ થાય નહીં. એટલે પછી પેલા બિચારા યયાતિએ આમ કેટલી આપણને એમ કરુણ પરિસ્થિતિ લાગે. પોતાના દીકરાની આગળ એણે ભીખ માગી આયુષ્યની કે તમારામાંથી કોઈક મને તમારી યુવાની આપો. અને એમાંથી પેલા પુરુએ, એક એમનો દીકરો હતો, એણે પોતાની યુવાની આપી. અને 1000 વર્ષ સુધી આ યયાતિએ પોતે વિષયો ભોગવ્યા. અને તેમ છતાં પણ સરવાળે શૂન્ય. ન જાતું કામઃ કામાનામ ઉપભોગે ને શામ્યતી હવિષા કૃષ્ણ વર્તમેવ ભૂય એવાભિવર્ધતે. આ પોતાનો અનુભવ એણે કહ્યો 1000 વર્ષ વિષયો ભોગવીને, કે કોઈ દિવસ 1000 વર્ષ સુધી તમારા વિષયો તમે ભોગવો તો પણ કોઈ દિવસ કામનાની પરિતૃપ્તિ થતી નથી. એ તો કોના જેવું છે? તો જેમ અગ્નિ હોય, અગ્નિની અંદર તમે ઘી નાખો તો એને કરીને અગ્નિ કંઈ ક્ષમતો નથી, ઉલટાનો વધારે ને વધારે પ્રજ્વલિત થાય છે. એ વાત એણે સમજાવી. પણ એ આખ્યાનમાં આપણને જોવા મળે છે કે આયુષ્યનું ટ્રાન્સપ્લાન્ટ પૂર્વે પણ ઋષિ મુનિઓ આવી રીતે કરી શકતા હતા. તો એવી રીતે શ્રીજી મહારાજે પણ આ આયુષ્યનું ટ્રાન્સપ્લાન્ટ બ્રહ્માનંદ સ્વામીને 7 દિવસની બધાની 600 જણની આવરદા આપીને 12 વર્ષ વિશેષ એક્સટેન્શન આ રીતે કરી આપ્યું. બધા ખૂબ જ રાજી થયા. મહારાજે આવું ચરિત્ર કર્યું ને બ્રહ્માનંદ સ્વામીને બેઠા કર્યા. અને ત્યારબાદ વર્ણી એટલે કે અચિંત્યાનંદ વર્ણી અભયસિંહ રાજાને પોતે વાત કરે છે કે બ્રહ્માનંદ સ્વામીની એક વિશેષ વાત હવે હું તમને કરી રહ્યો છું, એ તમે પ્રેમથી સાંભળો. હવે બન્યું એવું એકવાર કે બ્રહ્માનંદ સ્વામીનો એક ચેલો હતો, એનું નામ હતું વાસુદેવાનંદ. અને કોકના ઉપદેશથી સાધુ થયા હશે અને પોતે લહિયા સાધુ હતા. હવે એ જમાનાની અંદર આવા કંઈ પ્રિન્ટિંગ પ્રેસ ને બધું હતું નહીં. જે કંઈ પુસ્તક હોય, પુસ્તક બધા હસ્તલિખિત જ હોય. જે મેન્યુસ્ક્રિપ્ટ્સ આપણે જોઈએ છીએ બધી જૂની, તો હાથેથી જ લખીને કરવાના હોય. એટલે લહિયા સાધુની જરૂર પડે.
બ્રહ્માનંદ સ્વામીના મંડળમાં સાધુ હતા અને ખૂબ જ એને સારા અક્ષર હશે અને બધું સારી રીતે બધું લખતા હતા. એટલે એમાં બન્યું એવું, એને કોક બીજા સાધુની સાથે અણબનાવ બન્યો હશે કે જે કંઈ થયું એને લઈને બ્રહ્માનંદ સ્વામીના મંડળમાંથી નીકળી ગયા. હવે બ્રહ્માનંદ સ્વામીની પણ પ્રકૃતિ મહારાજે જણાવી છે, એમનું અંગ જણાવ્યું છે અંત્યના 24મા વચનામૃતમાં, કે બ્રહ્માનંદ સ્વામીનો કેવો સ્વભાવ, એમનું કેવું અંગ કે સત્સંગની મર્યાદાનો કોઈ રીતે ભંગ ના થાય. જે કંઈ નિયમ ધર્મ ખૂબ જ કડીતોડ એ આ બ્રહ્માનંદ સ્વામી પાળતા. એટલે ભલે ગુણાતીતાનંદ સ્વામીની એક વાત આપણને સાંભળવા મળે છે, બ્રહ્માનંદ સ્વામી તો રાજા ધીરા છે, બધા પદાર્થોને બધું આવે બધું બરાબર, પણ બધું નિયમમાં પોતે, આ શ્રીજી મહારાજે આ વાત જે કરી છે નિયમમાં પોતે વર્તે અને બીજાને વર્તાવવાનો પણ એવો ખટકો તો બ્રહ્માનંદ સ્વામીને પાછો એ હતો જ. સત્સંગની મર્યાદાનો કોઈ રીતે ભંગ ન થાય. એટલે આ જે વાસુદેવાનંદ એને ફાવ્યું નહીં હોય બ્રહ્માનંદ સ્વામીના મંડળમાં અને પોતે નીકળી ગયો. અને એ વખતે મુક્તાનંદ સ્વામીએ જોયું. મુક્તાનંદ સ્વામીને થયું કે આનો સત્સંગ ઘસાઈ જશે, સત્સંગમાંથી પડી જશે ને એના જીવનું બગડશે. એટલે એને સમજાવીને મનાવીને પોતાના મંડળની અંદર એમણે સાચવી લીધો. કારણ કે મુક્તાનંદ સ્વામી સત્સંગની અંદર મા સમાન હતા. બધાને જ આવી રીતે પોતાના પ્રેમથી એ પોતે નભાવી લેતા. મહારાજે 114 જેટલા વર્તમાનમાંથી આ સંતોને પસાર કર્યા હતા. અને એક એકથી ચડે એવા વર્તમાન. ખંજવાળ આવે તો ખંજવાળવાનું નહીં, ખાલી પ્રયત્ન કરજો, ખંજવાળ આવે ને ત્યારે ખંજવાળતા નહીં, બહુ અઘરું પડે એવું છે. આ તો એક કદાચ સામાન્ય આપણે ગણીએ. શ્રીજી મહારાજે કેવા કેવા વર્તમાનમાંથી આ બધા સંતોને પસાર કર્યા હતા. એક તો ગોળા ખાવાના, ગોળા એટલે બરફના ગોળા તો ખાવાના જ નહોતા, પણ એ તો ગોળા એટલે જે કંઈ ભિક્ષા માગવા જાય ગામમાં સંતો, અને ભિક્ષા મળે જોડીની અંદર ભેગી કરવાની અને ગામના તળાવે કે નદીએ જવાનું અને વ્યવસ્થિત જપકોળવાની એની અંદર. એટલે બધા જ રસ કસ બધું જ છૂટું પડી જાય ને વહેતું થાય પાણીની અંદર. અને પછી જે પેલો કૂચો વધે એને કૂચો જ કહેવાય, બીજું કાંઈ ના કહેવાય. અને પછી એના બનાવવાના ગોળા, અને એ ગોળા સીધા ઠપકારવાના નહીં, પણ પહેલાં એનું લેબોરેટરી ટેસ્ટિંગ કરવાનું. લેબોરેટરી ટેસ્ટિંગ એટલે પેલો જે ગામનો કૂતરો હોય કૂતરાની આગળ નાખવાનું, કૂતરો પણ મોઢું ફેરવી લે ને પછી એ જમવાના. એટલે આવી શ્રીજી મહારાજની આજ્ઞા પણ આ બધા સંતો પાળતા. આવા તો કેટલા વર્તમાન, જાત જાતના અને ભાત ભાતના વર્તમાન. તમે સ્વામીની વાતો છે ને, આપણી સ્વામીની વાતોની અંદર 114 વર્તમાન એનું લિસ્ટ આખું આપ્યું છે. આપણા ભેજામાં ના બેસે એવા વર્તમાન, કે આવું તો વર્તમાન હોય આપણને મારા જેવાનો તો પ્રશ્ન જ થઈ જાય મહારાજની સામે, કે મહારાજ આ તો સારું જ ના દેખાય, આવું વર્તમાન હોય જ નહીં. એવા વર્તમાન શ્રીજી મહારાજે આ સંતોની પાસે પડાવ્યા છે. એક વર્તમાન તો કેવું, આખો ઘૂમટો તાણવાનો. ભર બજારની અંદર 5-10 સંતો જતા હોય તો એક જણ બધાને દોરે અને બીજા બધા જ માથે આમ મોટું વસ્ત્ર એ ઢાંકી રાખ્યું હોય. હવે આવી રીતે લંગર નીકળે તો ઠઠ્ઠા મશ્કરી જ થાય કે બીજું કંઈ. ગામના છોકરાને તો કંઈ આમ તમાશા જેવું થઈ જાય ને બધાને. એટલે આવું બધું કોઈ દિવસ આપણા ભેજામાં કોઈ રીતે બેસે નહીં. એવા વર્તમાન શ્રીજી મહારાજે પસાર કર્યા હતા. બધા સંતોને આમ મનનું આમ કચુંબર કરી દીધું એવું આપણે કહી શકીએ. મનનું સંપૂર્ણ આમ ચૂરે ચૂરા મનના એ બધા સંતોએ કરી દીધા હતા. એવી રીતે મહારાજની આ બધી એક એક આજ્ઞા પાળી હતી. એમાં મહારાજનું એક વર્તમાન એવું હતું, ખટરસ. ખટરસનો ત્યાગ. 6 પ્રકારના જે રસ કહીએ છીએ ને, ખાટું, ખારું, તીખું, કડવું, ગળ્યું અને તુરું. આ જે 6 પ્રકારના રસ છે એ ખાવાના નહીં. અને સાથે સાથે એમાં ઘી અને દૂધ ને તેલ એ બધું પણ, જે ચીકણું એ પણ નહીં ખાવાનું, ગળ્યું ચીકણું બધું જ બંધ. હવે આ તો કેટલું બધું અઘરું પડે. ખાલી મહિના માટે અમે સંતો કરતા હોઈએ છીએ ને આ ખટરસના, તો એ પણ ક્યારે મહિનો પૂરો થાય ને આમ દિવસો ગણતા હોય. બહુ અઘરું પડે ખટરસ. તો મહારાજ તો પાછા 6 મહિના સુધી આ ખટરસ ચલાવે. આમ એની કોઈ અવધિ જ નહીં, ક્યારે પૂરું થાય એની કોઈ અવધિ નહીં. આખું 1 વર્ષ આવી રીતે મહારાજે ચલાવ્યું હતું. પછી માંડ પર્વતભાઈએ સમજી મહારાજને સમજાવીને મુકાવ્યું હતું બધા સંતોને. તો આવી રીતે મહારાજે આ ખટરસના નિયમો ચલાવ્યા હતા. એમાં એકવાર બન્યું એવું, બ્રહ્માનંદ સ્વામીને બધું મંડળ એ મહારાજની પાસે ગયું અને એ વખતે પછી મહારાજની આગળ બ્રહ્માનંદ સ્વામી વાત કરી, કોઈક દેખતા હોય તો મારી સિતાર લાવો. મહારાજે કહ્યું દેખતા હોય એટલે શું? પછી ફોડ પાડ્યો કે મહારાજ આમાંના ઘણા બધા ખટરસના નિયમને લઈને રાતના દેખતા બંધ થઈ ગયા છે, રતાંધળા થઈ ગયા છે. તો મહારાજના સંતો મહારાજની આજ્ઞા કેટલી હદ સુધી પાળતા, પોતાના દેહની સામે પણ પોતે જોતા નહીં. અને એમાં આ ખટરસના નિયમમાં એકવાર મુક્તાનંદ સ્વામી અને ભાયાત્માનંદ સ્વામી, શ્રીજી મહારાજના ગુરુભાઈ,
બંને ગુરુભાઈ, મુક્તાનંદ સ્વામી પણ મહારાજના ગુરુભાઈ કહેવાય. એ બધા સંતોને લઈને એકવાર વિચરણમાં ગયા હતા. અને એવો પ્રદેશ હશે એ વખતે તો ક્યાં સત્સંગ હોય, એટલે 2 કે 3 દિવસ સુધી એમને કોઈ સંતોને ભિક્ષા જ મળી નહીં. 3 દિવસના ઉપવાસ થયા. ચોથે દિવસે કોક વળી ગુણભાવી હશે અને એના અંતરમાં ભગવાન વસ્યા, તો એને કંઈક રસોઈ આપવાની ઈચ્છા થઈ. રસોઈ પણ છે ને ખીચડીની, એ ખીચડીની રસોઈ એણે આપી. અને માંડ માંડ ખીચડી ખાવા ભેગા બધા થયા. પહેલાં તો ઠાકોરજીને ધરાવી. હવે ઠાકોરજીનો જે થાળ હશે એમાં પહેલાં ગુણભાવીએ થોડુંક ઘી નાખ્યું હશે બધાના ધ્યાન બહાર, અને પછી બધું મુખ્ય પાત્ર હોય પેલું મોટું, એની અંદર પાછી ઠાકોરજીના પ્રસાદીની ખીચડી એની અંદર નાખી ધરાવીને, થાળ ધરાવીને. અને પછી સંતો હજી તો જમવા બેઠા. આ ભાયાત્માનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી બધા વડીલ કહેવાય, સદગુરુ સંતો, એટલે પહેલાં જમતા હોય. એમણે હજી તો ભાયાત્માનંદ સ્વામીએ પોતે કોળિયો મોઢા સુધી લીધો, ત્યાં તો એમને ઘીની સુગંધ આવી. તો તરત જ મોટેથી બધાને સંભળાય એમ બોલ્યા કે અનીડો ઘી ગંધાય છે. એટલે બધાના આમ એકદમ જીવ તાળવે ચોંટી ગયા બધા સંતોના, કે 3 દિવસ પછી, 3 દિવસના ઉપવાસ પછી માંડ માંડના ખીચડી ભેગા થયા અને મોઢામાં આવેલો કોળિયો હવે એ જૂટવાઈ જશે. એટલે બધાને એકદમ આમ જીવ તાળવે ચોંટી ગયા. એ વખતે મુક્તાનંદ સ્વામીએ જોયું કે આ બધા નાના સંતો છે, રહી નહીં શકે. એટલે બધા સંતોને એમણે વાત કરી કે સંતો તમે બધા જમી લો, જે કંઈ ઠપકો મહારાજ આપશે એ મારા માથે, હું સાંભળી લઈશ. અને એ વખતે બધા સંતોએ ખીચડી ખાધી. અને પછી આ પ્રસંગ શ્રીજી મહારાજને ખબર પડી આ વાતની. એ વખતે મહારાજે વાત કરી કે આત્માનંદ સ્વામીની ટેક કરતાં પણ મુક્તાનંદ સ્વામીની લાજ ચડે. તો આ મુક્તાનંદ સ્વામી હતા. બધા નાના મોટા તમામને પોતે સાચવી લેતા. કોઈને પણ કંઈક પણ પાછો પડ્યો હોય તો સમજાવી મનાવીને પણ પોતે સાચવી લેતા. એવા પણ સંપ્રદાયની અંદર ઘણા બધા પ્રસંગો આપણને જોવા મળે છે કે જે કંઈ આમ સત્સંગમાં પાછા પડી ગયા હોય ને તો પણ મહારાજે કોને મોકલ્યા હોય એને સમજાવવા માટે? મુક્તાનંદ સ્વામીને મોકલ્યા હોય. જેમ કે આંબા શેઠ, ગઢાળી ગામના આંબા શેઠ હતા, અને મહારાજને વિશે કેવો અનન્ય ભાવ હતો એમના અંતરમાં. મહારાજનું એક નવું નામ પાડ્યું હતું. આપણે તો 108 નામ ગાઈએ ને પેલી જનમંગલ નામાવલીમાં, કે સર્વમંગલ નામાવલીમાં 1008 નામ છે. પણ એમણે એના કરતાં જુદું જ એક ન્યાલકરણ એવું નામ પાડ્યું હતું, કે જે આપણને અને રોજ ન્યાલકરણ કરતાં ગઢાળીથી ચાલતા ચાલતા શ્રીજી મહારાજને દાંતણ આપવા માટે આવે સવારના પોરમાં ગઢડા. અને એ દાંતણ પણ આગલી રાતે એમણે પેલા એલચીના પાણીની અંદર પલાળી રાખ્યું હોય. એટલે એકદમ કૂણું સરસ મજાનું દાંતણ એ શ્રીજી મહારાજ માટે પોતે આ રીતે લઈ આવતા. અંતરમાં કેટલી ભક્તિ હશે. પણ એ આંબા શેઠે શ્રીજી મહારાજનું એક એવું મનુષ્ય ચરિત્ર જોયું. શ્રીજી મહારાજ દાદા ખાચરના દરબારમાંથી પગથિયેથી નીચે ઉતરતા હતા, અને એમાં આ પંચાળાના દરબારની જે મેં વાત કરી, એ ઝીણાભાઈ એમના બહેન અદીબાના ખભે મહારાજે હાથ રાખીને મહારાજ નીચે ઉતર્યા. આટલું જોયું એમાં એમને સંશય થઈ ગયો કે આ ભગવાન, આવા ભગવાન હોય, કોઈક આવી રીતે સ્ત્રીને ખભે હાથ મૂકીને નીચે ઉતરે. શ્રીજી મહારાજના અંતરમાં તો લેશ માત્ર વિકાર નહોતો. એમના સંગે રહીને તો બીજા બધા નિષ્કામી થઈ જાય, જે શ્રીજી મહારાજે પોતે વાત કરી છે ને પ્રથમના 24મા વચનામૃતમાં, 58મા વચનામૃતમાં, 73મા વચનામૃતમાં, કે અમને જેવા જાણે એવો તો પોતે થાય. કૂતરા જેવો કામી હોય તો પણ નિષ્કામી થઈ જાય. ને મહારાજે દ્રષ્ટાંત આપ્યું છે કે આ મૂળજી બ્રહ્મચારી અમને આકાશ સરખા નિર્લેપ જાણે છે, તો મૂળજી બ્રહ્મચારીમાં પણ કોઈ પણ પ્રકારનો દોષ નથી. અને એની તો બીજાને પણ પ્રતીતિ થાય કે મૂળજી બ્રહ્મચારી એ ખરેખર આ એવા નિર્દોષ છે. તો એમને યોગે કરીને તો બીજા નિર્દોષ થાય, તો એમનામાં તો વિકાર હોય જ નહીં. પણ આવો ભાવ આ મનુષ્ય ચરિત્ર આંબા શેઠ સમજી શક્યા નહીં, અને આંબો સુકાયો. કોઈ દિવસ પાછા દેખાયા નહીં. બસ ત્યારથી પોતે એટલા બધા સત્સંગમાં પાછા પડી ગયા. મહારાજને ખબર પડી ગઈ કે આંબા શેઠને આ પ્રશ્ન થયો છે, મૂંઝવણ થઈ છે. એટલે મહારાજે એ વખતે મુક્તાનંદ સ્વામીને મોકલ્યા. અને મુક્તાનંદ સ્વામી આ બધી સમજણની વાતો કરી, શ્રીજી મહારાજને વિશે દિવ્ય ભાવની પણ વાતો કરીને આંબો પાછો નવ પલ્લવિત થયો. આંબા ઉપર કેરીઓ આવતી થઈ. એટલે આ આપણને જોવા મળે છે કે મુક્તાનંદ સ્વામી નાના મોટા તમામને પોતે સાચવી લેતા. એવી જ બીજી વાત છે વસ્તા ખાચરની. વસ્તા ખાચરને પણ આવો જ પ્રશ્ન થયો હતો. પોતે આવ્યા હતા ગઢડા મહારાજનો સમાગમ કરવા માટે, પણ એમાં બન્યું એવું કે જીવા બાપુ છે, મોટી ડેલીવાળા જીવા ખાચર, જેને આમ તો દાદા ખાચરને વિશે ઈર્ષા હતી, પણ ઈર્ષાનું પરિણામ કેવું આવે છે? શ્રીજી મહારાજને મારી નાખવા સુધી પોતે તૈયાર થયા. કેમ? જેને વિશે પોતાને ઈર્ષા છે એવા દાદા ખાચરનું મહારાજ વિશેષ રાખે છે. બાકી મહારાજને વિશે તો કેટલો અનન્ય ભાવ એમને હશે. જ્યારે મહારાજને
એકવાર થૂકવું હતું તો ક્યાં થૂકવું આમ આજુબાજુ તો જોતા હશે, મહારાજની મરજી જાણી ગયા, અનુવૃત્તિ જાણી ગયા અને પોતાની તરત જ પાગ ધરી દીધી. હવે આવું તો કોને સૂજે? અમને સાધુને આવું સૂજવું અઘરું છે, હરિભક્તને તો કેવી રીતે સૂજે, પણ એમને સૂજ્યું તો કેટલી આમ તત્પરતા હશે શ્રીજી મહારાજને રાજી કરવાની. મહારાજને એકવાર પોતે મહારાજને ચાલુ વરસાદ હતો અને સ્નાન કરવા માટે જવું હતું, બહાર તો કેવી રીતે જવું, પોતાના ચૂલાની અંદર બેસાડી દીધા મહારાજને શૌચ વિધિ માટે. આવું તો કોણ કરે? અને પાછું સ્નાન કરાવવાનું, તો સ્નાન કેવી રીતે કરાવવાનું? લાકડા જોઈએ ગરમ પાણી કરવા માટે. પોતાનો નવો ને નવો ઢોલિયો ફડાવીને એમાંથી લાકડા વાપરીને એમણે પેલો ચૂલો પ્રગટાવ્યો. તો આવા જીવા ખાચર હતા, પણ દાદા ખાચરનું મહારાજ વિશેષ રાખે એને લઈને એમને દાદાને વિશે ઈર્ષા, અને એનું પરિણામ એવું આવ્યું, શ્રીજી મહારાજને મારી નાખવા માટે એમણે મારો રાખ્યો રામ ખાચરને. પણ મહારાજ અંતર્યામી ભગુજીને મોકલ્યા અને પહેલા રામ ખાચર પકડાયો અને જીવા ખાચરનું પણ કપટ એ પકડાયું. પણ એ જીવા ખાચરને ત્યાં જીવા ખાચરે જ્યારે વસ્તા ખાચરને જોયા તો એમને કહ્યું કે વસ્તા બાપુ, તમારે તો અમારે ડેલીની અંદર જ ઉતારો કરવો પડશે. મહારાજે ના પાડી કે ના ના, તમે અહીંયા આવ્યા છો તો અહીંયા દાદા ખાચરના દરબારમાં જ તમે ઉતારો રાખજો. તેમ છતાં પણ જીવા બાપુએ બહુ આગ્રહ કર્યો તો પોતે ના પાડી શક્યા નહીં ને ગયા. હવે જીવા બાપુને ત્યાં ઝેરનું ઝાડ સમાન એક બુઢા ધાધલ હતા, નખ શીખ શ્રીજી મહારાજનો જેને અભાવ, અને એમણે જ ઘણી બધી અભાવની વાતો આ જીવા બાપુને કરી હતી, એને લઈને એમનું પાછું અંતઃકરણ એકદમ ફરી ગયું હતું. એ બુઢા ધાધલે શબ્દ નાખવાના શરૂ કર્યા કે આ તો પૂરબીઓ છે અને તમે ગમે તેટલો ખર્ચો કરો ને બધા સમૈયા તમારે ત્યાં કાર્યાણીમાં કરે, પણ જશ કોણ કમાય? જશ તો એ પોતે કમાય, એમની જ વાહ થાય ને એમની જ જય બોલાય. તમારી જય બોલાય છે? તમે આટલું કરી કરીને ઘસાઈ જાઓ, આખી જિંદગી ઘસાઈ જાઓ, તો પણ તમારું તો જરાય નામ ના આવે. એટલે આવી બધી વાતો કરીને વસ્તા ખાચરને બધી સાચી બનાવવા લાગી ધીમે ધીમે. હજુ આ કુસંગનું કેવું પરિણામ આવે છે. આમ પેલું શુગર કોટેડ પોઈઝન કહીએ ને, આમાં ઉપરથી આપણને સારું લાગે, આપણને ગલગલિયા લાગે, કારણ કે આપણા વખાણે થતા હોય. આ જે કુસંગીઓ આવા જે શબ્દ નાખતા હોય ને, એ બહુ સમજી વિચારીને નાખતા હોય. આપણને ચડાવતા હોય, આપણને વ્યવસ્થિત માન આપતા હોય, અને સાથે સાથે આવા મોટા પુરુષોનું ખંડન કરતા હોય, પ્રમુખ સ્વામી મહારાજ જેવા સંતોનું. એટલે બહાર આવું બધું થતું હોય છે. એટલે એવી રીતે આમણે પણ ચડાવ્યા અને એમને પણ અંતઃકરણ પાછું પડી ગયું. અને પછી તો પોતે દાદા ખાચરના દરબારમાં જ ગયા, એની બારોબાર જ કાર્યાણીની વાટ પકડી, પાછા કાર્યાણી પહોંચી ગયા. શ્રીજી મહારાજને આ ખબર પડી એટલે મહારાજ પણ વસ્તા ખાચરને સમજાવવા માટે તાબડતોબ નીકળ્યા. સાથે કોને લીધા? મુક્તાનંદ સ્વામીને. એટલે મુક્તાનંદ સ્વામીએ પણ ત્યાં જઈને વસ્તા ખાચરને સમજાવ્યા અને મહારાજે પણ વાત કરી. પછી એમને સમજાવ્યું કે આ તો મારી ભૂલ છે, ખરેખર શ્રીજી મહારાજને તો એવો ક્યાં કોઈ ભાવ છે, એમને તો આખું ધરમપુર સ્ટેટ મળતું હતું. કુશળ કુંવરબા 500 ગામનું રજવાડું આપી દેવા તૈયાર હતા. એ પૂર્વે પણ પેલા બુટોલ નગરના રાજા પોતાની 2 કન્યાને આખું રાજ આપી દેવા તૈયાર હતા, પણ ક્યાંય પણ પોતે બંધાયા નથી. તો એમને તો આ ખાલી આ એમનું રજવાડું કેટલું હોય, એમનું તો રજવાડું કહેવાય જ નહીં, ગરાસ કહેવાય. 1 કે 2 ગામનું કે 5 ગામનું બહુ તો એની અંદર શ્રી મહારાજને શા માટે એવો લોભ થાય? એટલે પછી પોતાને ખ્યાલ આવ્યો, પોતાની ભૂલ સમજાઈ. પણ આવા કોઈ પણ પ્રસંગમાં મુક્તાનંદ સ્વામીને મહારાજ આગળ કરતા, કારણ કે મુક્તાનંદ સ્વામી સત્સંગમાં આવા મા સમાન હતા, દરેકને પોતે એ સાચવી લેતા.